નમસ્કાર, જય ભારત, જય વિજ્ઞાન। આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો આગળ અને હવે પછી જોવાના છો તે દ્રશ્ય કોઈ ફિલ્મના નથી, કોઈ નાટકના નથી, કોઈ ભવાઈના નથી, કોઈ એવી ઓછી સાક્ષરતાવાળી જગ્યાના પણ નથી જે અંધશ્રદ્ધાનો ખૂબ બધો ફેલાવો છે। આ આપણા રાજકોટના દ્રશ્ય છે, દિવ્ય દરબારના દ્રશ્યો છે, જે પછી પ્રેત દરબારમાં પરિણમ્યું હતું ને જેનો તમાશો ગઈકાલે રાજકોટે જોયો ને અત્યારે તેના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયો કે આ સમાચાર કોઈની ધાર્મિક લાગણી છે તેને આહત કરવાના બિલકુલ નથી, પરંતુ આ વિડીયો પહેલા જુઓ ને ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। તમારા મનમાં શું વિચાર ચાલી રહ્યા છે, વિજ્ઞાન શું કહે છે, તે તમામ બાબતે આપણે ચર્ચા કરીશું। વિવાદ શું છે તે તમામ બાબતે ચર્ચા કરીએ, પહેલા આ વિડીયો જુઓ। બેન આવી રીતે લોકો ધૂણી રહ્યા હતા ને તેવામાં એક બહેન આવે છે। એ બહેન જે છે તે ધૂણતા લોકોને મારવા લાગે છે અને મારતા મારતા તેઓ જે લોકોને મારી રહ્યા છે તેઓ બોલતા નથી, કારણ કે એમને એવું લાગે છે કે આ બહેન નથી ધૂણી રહ્યા, તેમની અંદરનું કંઈક વ્યક્તિ છે તે ધૂણી રહ્યું છે। અને ત્યારબાદ એક વ્યક્તિ પર પણ તે હુમલો કરે છે અને આ હુમલો કરાઈ રહ્યો હતો ત્યારે જે લોકો હતા, જે સ્વયંસેવકો હતા, જે કથાના ઓર્ગેનાઇઝરો હતા, તે તમામ લોકો આવી રીતે જોઈ રહ્યા હતા કોઈની પર હુમલો થઈ રહ્યો હતો તે, અને ત્યારે એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ તે વ્યક્તિ સામે તેને આવી રીતે કંઈક જવાબ આપે છે। તો તમે આ તમામ વિડીયો જોઈ લીધા હતા। આ એ જ વિડીયો છે જેનો વિરોધ અત્યારે લોકો, રાજકોટના જે લોકો હતા તે તમામ લોકો કરી રહ્યા હતા। તે લોકો કહી રહ્યા હતા કે અમને કથા સામે કંઈ વાંધો નથી, ભગવાન રામ સામે કંઈ વાંધો નથી, હનુમાનજી સામે વાંધો નથી, અને આ તમામ વિરોધ કરનારાઓ હિન્દુઓ જ હતા, સનાતનીઓ જ હતા, અને તેઓ એ જ કહી રહ્યા હતા કે અમને વાંધો છે આ દિવ્ય દરબારથી। બાબા બાગેશ્વર જે છે તે પણ કથા જ કરે છે જે અન્ય બાબાઓ કરતા હોય છે, પણ બાબા બાગેશ્વર પાસે લોકો વધારે શું કામ જાય છે? તો તેનું કારણ એક આ છે કે જે તેમનો દિવ્ય દરબાર છે ત્યાં જે જાત જાતના ચમત્કારો કરે છે, જે કથિત ચમત્કારો કરે છે, તેના કારણે ભક્તો ત્યાં પ્રેરાય છે। તેમને અન્ય બાબાઓ કરતાં આ બાગેશ્વર ધામના બાબા અલગ લાગે છે। તેઓને એવું લાગે છે કે આ મારી પીડાને પહેલાંથી જ જાણે છે, એટલે તેઓ મારી પીડાને દૂર કરશે અને તેના કારણે આ દિવ્ય દરબાર યોજાય છે, ચિઠ્ઠીઓ પણ ખુલે છે અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો લગાતાર જોવા મળતા હોય છે। આવા ખાલી આ કથામાં નથી જોવા મળતા, આપણે ત્યાં ભારતમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આવી રીતના દ્રશ્યો આએ દિન સર્જાતા હોય છે। અને અત્યારે જેનો વિરોધ રાજકોટના બૌદ્ધિક લોકો કરી રહ્યા હતા, ગુજરાતના બૌદ્ધિક લોકો કરી રહ્યા હતા, તે દ્રશ્યો રાજકોટમાં જોવા મળ્યા। પ્રેત દરબાર બની ગયો હતો અને લોકો તેનો તમાશો જોઈ રહ્યા હતા, જે અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે। આ ખૂબ વિવાદિત મુદ્દો છે। તમારું આ બાબતે શું કહેવું છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવી રીતે ધૂણી રહ્યા હતા અને ત્યારે ઓર્ગેનાઇઝરો, કથાવાચક પોતે અને તમામ લોકો જે છે તે તમાશો જોઈ રહ્યા હતા। સનાતનના નામે આજે લોકો જે ભૂત પ્રેતની વાતો કરે છે, જે વિજ્ઞાનથી દૂર લઈ જઈને વાતો કરે છે, તે કેટલી યોગ્ય છે તે પણ તમે જરૂર જણાવજો। આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો। તમારું શું મંતવ્ય છે આ બાબતે તે જરૂર જણાવજો। ધન્યવાદ।